પછી આવી રીતે બધું જ હળદરને એક વાસણમાં આપણે લઈ લેવાનું. પછી આની અંદર 2 ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે, એટલે કે સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું. અહીંયા મીઠું ઓછું એડ નથી કરવાનું, પણ અહીંયા 2 ચમચી જેટલું, એટલે કે હળદર બધી હળદરમાં કોટ થઈ જાય એ રીતને તમારે મીઠું એડ કરવાનું. અને અહીંયા 2 લીંબુના મેં આવી રીતે અડધા ટુકડા કર્યા છે, અને સાથે 2 થી 3 લીલા મરચાં લીધા છે, જેને આ રીતે થોડા ચીરી કરી દેવાના. મરચાં ઓપ્શનલ છે, જો મરચાં તમારે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો, પણ મરચાં એડ કરવાથી આ હળદરની અંદર થોડો ટેસ્ટ આવતો હોય છે, એટલા માટે એડ કરવામાં આવે છે. હવે મરચાંને બી આની અંદર આપણે એડ કરી દઈશું, અને 2 લીંબુના જે આપણે ટુકડા કરીને રાખ્યા છે એ બધો રસ આમાં તમારે એડ કરી દેવાનો છે. અહીંયા લીંબુનો ઉપયોગ વધારે લેવાનો છે, અને મીઠાનું બી પ્રમાણ તમારું સરખું હોવું જોઈએ.